गुजरात के गंभीरा ब्रिज हादसे के तीसरे दिन स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल घटना स्थल पर पहुंचे। गंभीरा नदी में हुए इस ब्रिज हादसे ने न सिर्फ रोड एंड बिल्डिंग विभाग की लापरवाही को उजागर किया, बल्कि सरकार की रेस्क्यू व्यवस्था पर भी गंभीर सवाल खड़े कर दिए हैं। हादसे के 50 घंटे बाद भी सभी वाहन और लापता लोगों को बाहर नहीं निकाला जा सका है। नदी में फंसी ट्रकों के नीचे कुछ लोगों के दबे होने की आशंका जताई जा रही है। वहीं आज स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल घटनास्थल पर पहुंचे और मंत्री ऋषिकेश पटेल ने सफाई दी कि हादसे के बाद वे और अन्य मंत्री इसीलिए मौके पर नहीं पहुंचे थे ताकि रेस्क्यू ऑपरेशन में कोई बाधा ना आ जाए। अब जब रेस्क्यू ऑपरेशन अंतिम चरण में है, तब वे स्थिति की समीक्षा के लिए पहुंचे हैं। वहीं कार्रवाई को लेकर भी उन्होंने जनता से वादा किया है। दुखद घटना છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા, કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યો છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે। અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે। એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે, હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે। બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી, તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો। કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે। વાત કરી રહ્યા છે કારણ કે બેદરકારી છે, આ પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે, સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે।